આ હું બનાવીશું તું? આપણે બનાવીએ છીએ મુખવાસ. જો આજે તલ મુખવાસ થઈ ગયો હતો ને, એ મુખવાસ બનાવવો છે. તલ હતા ને, તલને પલાળી દીધા હતા થોડીક વાર, પછી ધોઈ પલાળી રાખ્યા હતા. થોડા પલળી ગયા છે ને, એને ફોતરા ઉખેડવા માટે આવી રીતના કોથળો હોય, કોથળામાં જો આવી રીતના ઘસીએ ને એની તલની ફોતરી ઉખડી જાય અને તલ આવો જો વ્હાઈટ કલરનો થઈ જાય. વ્હાઈટ આમાં જો દેખાય, અમુક ઉખડી ગયા ને ફોતરા એ વ્હાઈટ દેખાય, થોડા થોડા ન ઉખડા હોય ને એટલે પીડા લાગે. એટલે છે ને આ વ્હાઈટ થઈ જાય ને તો એકદમ પોચો મુખવાસ થાય. ફોતરા વાળો મુખવાસ છે ને તે કઠણ લાગે, આપણને ફૂલે નહીં. એટલે જો આવી રીતના થોડા થોડા ફોતરા ઉખેડ નાખીને આવી રીતના આમાં ઘસીએ ને કોથળામાં એટલે ફોતરા ઉખડી જાય. પછી મીઠું ને એવું ચડાવી હળદર, પછી એને ફૂંકવી દેવાનું. થોડુંક એવું ફૂંકાઈ જાય ને પછી એને ધીમા તાપે શેકી નાખવાનું. પછી ઠંડો થઈ જાય એટલે તૈયાર છે આપણો ખાવા માટેનો મુખવાસ. મળીએ ત્યારે ફરીથી. એક વસ્તુ બીજી કે અમે અમારી ઘરે અડદિયા બનાવ્યા છે. તો અમે માવો ગામડેથી મગાવ્યો હતો, આવ્યો હતો અડદિયા બનાવ્યા છે. એની થોડી ક્લિપ છે, તમે જઈને જોઈ શકો છો. જો આજે આપણે બનાવવાના છીએ અડદિયા, શિયાળાનું વસાણું અડદિયા બનાવવાના છીએ. તો એ હું તમને કઈ રીતના બનાવી એ બતાવી. જુઓ અહીંયા આ લોટ તૈયાર કરી લીધો છે. ત્યારબાદ આમાં ઘી મૂક્યું છે, જે આ ગુંદ આવે એ તળવા માટે, ફૂલાવવા માટે. અને અહીંયા જો માવો ખમણીને તૈયાર કરી લીધો છે. આ ડ્રાયફ્રૂટ તૈયાર કરી લીધા છે. એની બાજુમાં સૂટ છે. હવે કઈ રીતના બનાવીએ તમને આગળ બતાવશું. જો આપણે ગુંદ તળાઈ છે, ઘી ગરમ થઈ ગયું છે, એને હવે નાખીએ છીએ. જો આવો ફૂલી ઘીમાં જાય એટલે જો આવી રીતના મસ્ત મજાનો એકદમ ફૂલો ફૂલો મોટો મોટો થઈ જાય. ફૂલી થોડો ફૂલી જાય એવી રીતના કાઢી લેવાનો. ગુંદ ઓછો ભાવે છે એટલે ઓછો નાખ્યો છે. લોટ શેકાવાનું ચાલુ થઈ ગયો છે. ઘી મૂક્યું, એમાં ચણાનો અડદનો લોટ શેકાવાનું છે. અડધો શેકાઈ જશે ને પછી થોડોક આપણે આટલો એવો ઘઉંનો લોટ નાખશું. ખાલી અડદનો લોટ હોય ને તો થોડીક વાઈસ આવે એમ કહીએ. જો અડધો શેકાઈ ગયો છે તો આપણે એમાં ઘઉંનો લોટ એડ કરશું. ઘઉંનો લોટ ઝટ લાલ થઈ જાય
નથી લાવવાનો. ઘઉં પાછળથી નાખ્યો છે અને હવે શેકાવા દેવાનું અને લાલ થવા દેવાનું. થોડી પડી જાય લાલ કલરની, બ્રાઉન કલરનો થઈ જાય થોડી શેકાવા દઈએ. થોડુંક ઘી નાખી આવી રીતના હલાવતા રહેવાનું, નહીંતર નીચે બેસી જાય. બકડિયું જાડું છે એટલે વાંધો ન આવે, નકર તો આમાં બેસી જાય એવું થાય. બેસી જાય એટલે પોપડી પડી જાય. એની સ્મેલ પાછી આપણે ખાઈએ ને તો એમાં થોડીક આવે એટલે બેસવા નહીં દેવાની, એનું ધ્યાન રાખવાનું. સતત હલાવ્યા રહેવાનું. જ્યારે લાલ કલરની કણી પડી જાય ને ત્યાં સુધી હલાવવાનું. જો હવે આ એકદમ બ્રાઉન કલરનો થઈ ગયો છે. હવે આપણે આમાં માવો એડ કરીશું. જે 500 ગ્રામ ઉપર માવો છે હલાવશું તો એકદમ ગળી જશે. લોટની હારે માવો મળી ગયો છે એકદમ સરસથી. હવે ઠંડુ થવા દેવું, ત્યારબાદ આપણે ચાસણી લેવું. જુઓ આપણે હવે આ લોટ શેકાઈ ગયો છે અને ચાસણી મૂકી છે. 1 બાઉલ લોટ, 2 બાઉલ લોટ હતો એટલે 1 બાઉલ ચાસણીમાં ખાંડ, ચાસણી બનાવવા માટે ખાંડ મૂકી છે. આપણે ગેસ ચાલુ કરી લઈએ. ગેસ ચાલુ કરી લીધો. ગેસ ઉપર મૂકી દઈએ. થોડું એવું હજી પાણી પડશે, થોડુંક પાણી નાખી દઈએ. આવી રીતના હલાવીને હમણાં ચાસણી આવી જાય. નાખવાની છે અને ભાંગી નાખીએ. એકદમ ભૂકો કરી નાખી ગોળને હાવ. એકદમ આને હાવ આમ દસ્તાની ભૂકો કરી નાખી. થોડી જ વારમાં આપણે તારની ચાસણી, 2 તારની ચાસણી તૈયાર થઈ જાય. તો આવી રીતના આપણે જોઈ લેવાનું કરીએ. 2 તાર થાય ને ઉતારી દેવાનું. હજી થોડી ખાર છે, 2 તાર થતા નથી. ચાલુ જો આપણે અહીંયા મિક્સ કરી દીધું છે. ચાસણીમાં બધું ડ્રાયફ્રૂટ ને બધું નાખી દીધું છે. આખું મિક્સ થઈ જાય ને આપણે આ ચોકલી નાખી દેવું. ક્યાં ગયું? એ રહ્યું ઉપર. તો થઈ ગયા.
અડધી મેં થોડુંક વધારે થઈ જાય, થોડુંક જ બાકી રહે. તો કેટલું ઘી વાળું નીકળું છો. પછી હવે હું હવે હવે કઈ નહીં, હવે આને ઠંડુ થઈ જાય ને હા પછી એને સરીએથી આમ કાપા મારી દેવાના અને નાની નાની ઢેફલી પીસ પાડી દેવાની. જો બપોર થઈ ગયા છે અને બી અમને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. તૈયાર થઈ ગયો છે, યુનિફોર્મ પહેરીને અને જમવા બેઠો છે. આજના બપોરના જમવામાં મેનુ છે વાલ વટાણાનું શાક, રોટલી, હજી સલાડ તો બાકી છે સુધારવું. ભાઈને જ કઈ ખાવું ન હોય. હા ખાવું હોય સલાડ તારે? કોબી ટમેટા ભાવે છે? ખોટું. હવે ખાવા માંડ. ચાંદમું હોય અને એનો નાસ્તા બોક્સ ને પાણીની બોટલ એ બધું તૈયાર થઈ ગયું છે. જમીન પછી ઘડી જાહે સ્કૂલે.